ફેમિલી અમે લોકો હે ને અહીંયા આગળ એટીએમ આવ્યા હતા અને અહીંયા આગળથી અમારે એટીએમ ચાલુ કરવાનું હતું, પરંતુ બે એક દેવા એક ખબર નહીં કે કઈ રીતે ચાલુ કરવાનું. તો હવે હું હે ને અખતરા કરું રહું વધારે. જય દ્વારકાધીશ, શુભ સવાર. સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગ વિડીયોમાં. અત્યારનો વ્લોગ છે ને થોડોક અલગ ટાઈપથી સ્ટાર્ટ કર્યો છે, ધીમે ધીમે. કારણ કે કાઠી બાગાચીકી બહુ બોલાય, અત્યારે ધીમે ધીમે બાગાચીકી. અત્યારે આપણે લોકોને ને થરાદ જવાનું હતું 1-2 પ્રમોશન વિડીયોને શૂટ કરવા માટે. તો ગામડેથી ટિકિટ તૈયાર થઈ ગયો હોય, એટલે કે મારા ઘરેથી જુઓ તમે મસ્ત મજાનો 2 તોરણ લટકે છે અને ઘરેથી આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા. નીકળવાનું આપણે સિટી થરાદ બાજુ, પરંતુ એની પહેલાં મારો ભાઈબંધ આવે છે રે ડેળ હિતિયાને હાયર કરી લેવાનો છે, કારણ કે અમારે બંનેને છે ને ભેગું શૂટ કરવાનું છે. ચાલો ત્યારે આપણી રૂપસુંદરીને નીકાળી લઈએ ને પછી આપણે લોકો નીકળવાનું છે. અને અહીંયા આગળ જુઓ તમે ખાલી ભાઈ આહા નજારો તો વસમ છે. તો ચાલો હવે આપણે નીકળીએ. સૌની પહેલાં આપણે મેડિકલે જઈએ, ત્યાંથી છે ને થોડા ઘણા પ્રોડક્ટ લેવાના પણ છે ને મેળવાના, પણ એની પહેલાં હું બેગ ભૂલી દઉં તો સામે રહ્યો. પકડો બંધ. ફાઇનલી ભાઈ આપણે છે ને મેડિકલે પૂકી ગયા હતા અને હવે અહીંયાથી ને આપણે લોકોને દાવાનું છે સિટી થરાદ બાજુ. તો ચાલો જલ્દી પૂકી એ સાઈડ ને પેલો તો ભાઈબંધ આવે ને હાયર કરી લેવીને પછી નીકળી. મિત્રો ફાઇનલી અમારા વાવ થરાદનું બુજી ગયેલું ચિરાગ એટલે કે અમારા પ્રકાશભાઈ મંથ 1018 આવ્યા હતા. અને એવા જ અમારા ગુજરાતના લોક લાડીલા ને ગૌરવવાન, શું નામ છે? હરખોભાઈ આવ્યા હતા. તો હરખોબા આવ્યા હતા ને એવાની સાથે અમે લોકો છે ને સમોસા, અરે આને શું કહેવાય, ઘૂઘરા, આમને નાસ્તાના નામ ઉપર અમે ઘૂઘરા ખવડાયા. મિત્ર કેવું લાગ્યું? અતિ ગાધા નહીં તો પેલા ખાઈ લો પછી ખવડાવવાના કેવું? હા તો રેડી, થેન્ક યુ. આવાના ખવડાવતા કાકો અમારા છે ને એ ઘૂઘરા વેચે છે. કાકા અમને ઘૂઘરા આપીને કેવું લાગે? સારું લાગે. સ્વર્ગીય કાકાને મહેસૂસ થાય રહ્યું છે ને આપણે લોકોને ખાવાના છે. મુકેશભાઈ મજા છે ને જીવનમાં? હીરો પહેલેથી વેચ કરેલો હતો કે મારા કંથી ના ઘટાડે, એટલે ડ્રોવરની ચાવી લીધી રી માજે ને કઈ એને ભરવા પડી. તો અહીંયા આગળ છે સરસ મજાના ઘૂઘરા આવી ગયા છે. કાકા ઓલા ભાઈ ભાગી ગયા ઘૂઘરાના પૈસા આલવા. પેલા જુઓ તમે, આવું કરાય? આવો નાનો બાબો જોઈને આવા અત્યાચાર કરે ન ચાલે. આ ખરેખર ચાલે માર્કેટમાં અમે મહેમાન જેલા અમાર તો કાલાય નહીં. અમે મહેમાન જેલા અમાર તો એના કોઈ પૈસા આલાય ના તમને મારું ગામ નથી, મેં રાધીનો મોબાઈલ ગામમાંથી ઓનર જુઓ તમે મેડિકલના આયા અહીંયા. તો આપણે લોકોને ને હવે ફર્સ્ટ ક્લાસ ખાઈ કરી નીકળી જવાનું હોય સિટી થરાદ બાજુ. ફેમિલી અમે લોકો છે ને અહીંયા આગળ એટીએમ આવ્યા હતા અને અહીંયા આગળથી અમારે એટીએમ ચાલુ કરવાનું હતું, પરંતુ બે એક દેવા એક ખબર નહીં કે કઈ રીતે ચાલુ કરવાનું. તો હવે હું ને અખતરા કરું રહું વધારે હવળા. પોણો કલાકથી બંને મથી રહ્યા, પરંતુ હજી છે ને કોઈ મેળ પડ્યો છે નહીં. હવે પિન બનાવટ કરે ફાઇનલી ફેમિલી એટીએમ નું કામ ખતમ કરી વાળ્યું હતું. અમે છે ને મોને હિતુભાઈ બંને આવી ગયા હતા જય ઠાકરની અંદર. તો મેનેજર સાહેબ અમે આવ્યા, તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? આનંદ આવ્યો એટલે તમને આનંદ થયો ને? મજા આવી ગઈ. તો મેનેજર સાહેબને બહુ મોટો આનંદ થયો છે અને આપણે લોકોને હવે છે ને અહીંયા આગળથી ફર્સ્ટ ક્લાસ ડુંગળી લીંબુ ખાઈ નીકળી જવાનું છે. માંગરોળ શેણલ માતા મંદિરનો થોડુંક શૂટ કરવાનું છે. તો હિતેશભાઈ આ ડુંગળી લીંબુ તમને કેવા લાગ્યા ઠાકર હોટલના? અચ્છા, લાગ્યા કેવા એમ દેખાવમાં? સુંદર છે ને? તો આપણે છે ને ફર્સ્ટ ક્લાસ અહીંયા આગળ જમી વાળવાનું છે. કયું પનીર મંગાવ્યું આપણે? પનીર અંગારા. હળગતું આવશે, તમે લોકો જોજો. પાછું આવશે જ ને આપણે લોકો છે ને ફર્સ્ટ ક્લાસ પનીર એગારા ને દહીંનું એવું રાયતું સરસ મજાનું ખાઈને નીકળીએ. તો હિતેશભાઈ તમે પહેલી વાર અહીંયા આવ્યા, તમને કેવું લાગે? કૃપા ગમે ને પહેલી વાર લઈ જાય, પણ તમે લઈ જતા હોય અમને કોઈ ચિંતા જ નહીં, ગમે તે લઈ જવાના. એટલે મફતનું મળી રહે તમારે એમ. આજના પાસે સ્પોન્સર કોણ હે તમને લોકોને ખબર? હિતેશભાઈ કોણ હે? બેંકમાંથી ઉપાય જાય. ચાલો જલ્દી જમીન નીકળ. ફાઇનલી ફેમિલી છે ને આવી ગયું. તો હળગતું મેનેજર સાહેબ હળગતું કેમ આવે? હળગતું તો હળગાવવું પડે, તારે મનકને દેખાડો થોડો કરવો પડે, ત્યારે રૂપ દેખાય છે. વાહ મેનેજર સાહેબ એમ કે રૂપ દેખાડો. અમારા માટે આટલું ગરમ લાવ્યું કે કાળ ગરમ થઈને બહાર આવે. આભાર. ને અહીંયા આગળ મિત્ર હિતેશભાઈ, તમને આ ગરમ જોઈને કેવું લાગ્યું? બીક લાગે મોટા. ચાલો ત્યારે ભાઈ ખાઈ લી જલ્દી. બીજો દી ઉગી ગયો હતો ને અત્યારે હે ને દાદાના દર્શન કરવા ગેળા નીકળી ગયો હતો. તો ચાલો હવે પેલા લાકડી ભોગી અને ત્યાંથી સીધા શનિવાર છે એટલે દાદાના દર્શન કરતા આવીએ. એટલે ભાઈ દાદાના દર્શન કરીને આવી ગયો તો આપણી શિવશક્તિ મેડિકલ, અને ત્યાં બહુ ભીડ હતી. તો જડુ ભાઈ સાહેબ ને હું બંને આવી ગયા હતા ને મિત્રો મળવા આવ્યા હતા ત્રણેય. શું નામ તમારું? મિલન ભાઈએ સ્કેચ બનાવ્યો છે, તમને લોકોને બતાવી દઉં.
મિલનથી ફાઇનલી મિલન થઈ ગયું, સ્કેચ બનાવ્યો જોરદાર ને આ હા એમની કંઈક ઇન્સ્ટાગ્રામ આઈડી છે શું હે મિશુ આર્ટિસ્ટ મિસો આર્ટિસ્ટ હે મિશુ આર્ટિસ્ટ 252 મિસો આર્ટિસ્ટ 252 અને તમારું રાહુલભાઈ રાહુલભાઈ, તમારું નામ મિત્ર પ્રદીપભાઈ પ્રદીપભાઈ. તો આ ત્રણેય મિત્રો આવી ગયા હતા અને છેક ભાભરથી આવ્યા હતા. અને જો તમારે લોકો સ્કેચ બનાવડાવો હોય તો તમારે લોકોને હે ને એ ભાઈની આઈડી જોઈતી હોય ને તો મારા કોલેજમાં મળી રહેશે લાઈવ આનાની પોસ્ટમાં, તો દરેક ચેકઆઉટ કરતા આવજો. બાકી કંઈક આવું બને સ્કેચ દિલ ખુશ કરી નાખી. થેન્ક યુ મિત્ર, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.